આજની મારી રચના છે નિરાકાર બનવાની છલાંગ. નિરાકાર બનવાની છલાંગ. સુવિધાઓ અપાર છે, હાલવું નથી પડતું. મોબાઈલ મીડિયા બેસુમાર છે, આંગળીના ટેરવે સૌને મળાય છે. મોઢું મૂગું અને આંખોથી બોલાય છે. 21મી સદી છે. ચેટ જીપીટી, જેમિની કે કો-પાયલટને કોયડા અપાય છે. જવાબો તો મળે છે સામા, એના પ્રત્યુત્તર માટે એઆઈ શીખાય છે. ઉત્તર પ્રત્યુત્તરની રમત છે આ. સ્ટ્રેસ થાય તો ડિસ્ટ્રેસ થવા મોબાઈલ એપ સલાહ સૂચનો આપે છે. યોગ અને ધ્યાનની કસરતો એ જ શીખવાડે છે. જીવવા માટે બધું જ હાથની આંગળીઓ શીખે છે. વિડંબના કેવી છે? ડ્રોઈંગ રૂમમાં ઘરના બધા જ હાજર છે. ટીવી ચાલુ છે, સિરિયલ ચાલુ છે, પણ સૌના મોંએ તાળા છે. શું માણસ પાષાણ યુગ તરફ વળી રહ્યો છે કે મોક્ષની સાધનાનો માર્ગ શોધી રહ્યો છે? આકાશ ઊભું છે ટેકા વિના અને સેટેલાઇટ ઘૂમે છે. સેટેલાઇટ ભમે છે આકાશમાં અને માણસ ધરતી પર ઘૂમે છે. મોબાઈલ એ ઉર્ધ્વગતિથી અધોગતિની શોધ છે કે જીવન જીવવાની પદ્ધતિ છે? સ્વપ્નું નથી, પણ સાચું કહું તો માણસની નિરાકાર બનવાની છલાંગ છે. અવસ્થાઓ ઘડાઈ છે ઈશ્વરથી. અવસ્થાઓ ઘડાઈ છે ઈશ્વરથી. જન્મ વખતે આગમન રુદનથી, વિદાય પણ શું રુદનથી જ? મિત્રો, આજની અમારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.